શિવ શિવ એક કથા દરમિયાન હું એક ભાઈને ત્યાં પધરામણીમાં ગયો તો એ ભાઈએ કીધું કે બાપુ આ માતા પિતા મારી ભેગું રહે છે. પછી મેં મકાન સામું જોઈને કીધું કે આ મકાન સરસ તમે બનાવ્યું? તો કે ના ના, મારા પિતાજીએ બનાવ્યું. મેં કીધું આમ 50 લાખ કિંમત ખરી? કે હા એટલી તો છે જ. તો મેં એમ કીધું કે તમારે એમ કહેવાય કે હું માતા પિતા ભેગું રહું. અને પછી બીજા દિવસે એના પાડોશી હારે હતા, એણે કીધું કે બાપુ 2 વર્ષથી પાણી પડે છે તો એ લોકો ઉપર લાદી નથી નખાવી શક્યા. વાત સાહેબ આ એક વ્યક્તિની નથી પણ અનેક વ્યક્તિની છે જે માતા પિતા એ ફેક્ટરી બનાવી દીધી, દુકાન બનાવી દીધું હોય, ઘર બનાવી દીધું હોય ને એમ કે માતા પિતા મારી ભેગું રહે છે. સાહેબ એકવાર એમનો આભાર માનજો. જો હયાત હોય તો આ કામ કરજો, એનો આભાર માનજો કે આભાર, ખરેખર તમે મને બહુ બધું બનાવી દીધું. અને હયાત ન હોય તો એમના ફોટા સામે 2 આંસુ પાડી લેજો સાહેબ. ઘણા મને એમ કે બાપુ અમને ક્યાં એમને દુકાન મકાન ફેક્ટરી બનાવી દીધી છે. ત્યારે સાહેબ મારે એને એટલું જ કહેવાનું કે આ પોસ્ટ ઉપર તમને ભણાવી ગણાવીને તો પહોંચાડ્યા છે ને. યાદ રાખજો, જો બોએગા વહી પાએગા. તમે તમારા મા બાપને નહીં સાચવો એટલે તમારા સંતાન તમને ક્યારેય સાચવશે નહીં. છલ કા બદલા છલ, આજ નહીં તો કલ.